અલ્યા એ શું થયું છે? કેમ આવી રીતે બેહી ગયા છો? મોઢું લટકાઈને આટલું મોઢું કરીને બેહી ગયા છો ને? કંટાળી ગયો છું. શું કરું કે કેમ શું થયું? કોઈ ભૂલ થઈ ગઈ મારાથી? તારાથી તો કોઈ ભૂલ નહીં થઈ, પણ ભૂલ તો મારાથી થઈ છે. તે ચમ શું થયું એમ તો કયો? આટલા ધંધા કર્યા પણ કદી 5 રૂપિયા મી હારી જગ્યાએ ભાડ્યા નહીં. હવે બોલ, એમાં બાલાજી ગલ્લા વાળા, બાલાજી શાકભાજી વાળા, બોલ કેટલા ધંધા કર્યા, બરફ વાળા, મકાયા વાળા, આન ફલોના ઢેકણા. મને ખબર છે, પણ હવે શું કરી આપણી કિસ્મતમાં? પેલા તો રૂપિયા વગર બંડલ નેઠી એના ચીકર હમણાંથી હું પનોથી ફરી વળી છે ને એક કઈ ધંધામાં સેટ નહીં થતું. શું કરીએ હવે? મને તો તમારું ટેન્શન મનાઈ ગયું છે હવે. શું કરીએ? કોક તો વિચારો સારું. અને વિચારીને થાશો, પણ આમ તારી તો ઘરની બુદ્ધિ દોડાય થોડી. હા, હું કઈ રીતે બુદ્ધિ દોરાવ એમ કહેતો તમે? હા, એક કામ થાય હા બોલ. પણ તમે નહીં કરો. હું તો બાપા તું કીધું હોય કે ખાડો ગોડી ખાડો ગોડી ના. મારી વાત સાંભળો. લોન્ડ્રી નું ચાલુ કરવું છે? કીધું પેલું હાલતી લોન્ડ્રી નું કરીએ. મસ્ત કપડા ધોવાના, કપડા ધોઈને ઇસ્ત્રી કરીને આપી દેવાના. ઘેર બેઠા બેઠા પૈસા આવી જાય. એમાં હું હેડ તારો બા મારી હાથ પેઢીઓમાં કદી નહીં આવું કર્યું. પણ અત્યારે કરવું પડે. બીજું કોઈ ઓપ્શન છે? બીજું કોઈ છે? હું મળે કે એમાં હું ફાયદો રહે? ફાયદો શું થાય એમાં? પૈસા મળે ઘેર બેઠા. 2 લુગડા કોઈ લઈને આવે, ધોઈને ફટાફટ ઇસ્ત્રી કરીને આપી દેવાનું. 15 મિનિટનું કામ. ઓ આઈડિયા હારો સારો હો. મસ્ત આઈડિયાની સાચી કહેજે. આવું તો મેં સપનામાં વિચાર્યું નતું કે. તે હું કહેતી હતી હવે આ બિઝનેસની શરૂઆત કરવી છે આજથી જ. આજથી જ ને હાલથી જ. હે આપણા બધા ઘેર, આપણા બાજુબાજુના ઘેર છે ને તો જઈને બધાને વાત કરીએ ને બધાને લુગડો હોય તો ફરી વાળું પૈસા દોથી તો લે હેડો. આ વખતે તો મારા ઉપર તમે મૂકો, હું કઈ રીતે તમને પૈસા કમાઈને આપું છું. જુઓ ખાલી, તમે જુઓ ખાલી પૈસા કઈ રીતે ગાતે હોય તો ધંધો ધનાઈને દોડ એ તો છે જ ને મારી બુદ્ધિ અને તમારો સાથ. હેડો. ખતરનાક આઈડિયા આલ્યો છે. હોભળ મારી વાત. હા બોલો. આખા ગામમાં જેટલા ગંધવેળો ફરે છે ને પેલા મનુન બનુન ચાપ કૂટી નાખું લુગડો ને બુગડો ઈવાનો. અરે કમ્પ્લીટ હરકી રીતે તમે જો ખાલી. અને આ બિઝનેસ તો આપણે એવો ચાલશે ને. તમે જો ખાલી. જોઈકણું હાલ વખત અડધું રહ્યું, પણ આ થોડી આવક થઈ જાય ને લાખું થઈ જાય પછી નવું છોડાઈશું આપણે. હું કરે ચિંતા કરો છો? હેડો તમે તાણ. તાણે મારા હારાનું ધંધો તો જોર ખોલ્યો તો આપણે પણ આમ કોઈ ચિંતા જ નહીં અરે કરવાની. વદનભાઈ કેમ છો? હું તો મજામાં, પણ આ તૈયાર થઈને ધોકેનો લઈને જો હેડે બાલાજી. નવો બિઝનેસ આપણે સ્ટાર્ટઅપ કરી છે. સરસ. હું બિઝનેસ ચાલુ કર્યો? લોન્ડ્રી નો. લોકોના કપડા ધોવાના, ઇસ્ત્રી કરીને મસ્ત ખુશ્બુદાર અત્તર બત્તર નાખીને અને કપડા આપવાના પાછા. શરમ આવી જો બહેરાના ધંધા તો કરાતા છી. એટલે એવું ના હોય, ધંધામાં આની શરમ હોય ભાઈ. જેના મોટી ને નહીં હોય. હારું ધંધો હબળો. ધંધો છે. એક કામ કરો, અમે તમે ધંધો તો કરો છો હા લુગડો ધોવાનો. હા મારો અમે યાર એકમ જેકેટ ધોવા આવી ગયું છે, એટલે મને ટાઈમ મળતો ને એક કામ કરો, ધોઈને આલી દો. મારાથી મુહૂર્ત એટલે ધંધો સારો ચાલે. હા હા તમે સહેજ જ કાઢો તમારા- જચ્છી બરછી કાઢી દો. પછી હું પહેરીને હું જાઉં. મારા ઘેર પડ્યો છે લુગડો, બરાબર? હું તમને આપું છું. સરસ મજાનો ધોઈને આપી દેજો. અરે તમે સહેજ ચિંતા ના કરો. એનો કલર તમે ઓળખી નહીં શકો. તમે ખાલી જોજો. ઇસ્ત્રી લગાવજો ને પેલું આવકા એ લગાવજો. Perfume. હા લે તો હું જાઉં. તો નાખ્યા પડે. જેટલા દાડાથી મારા દિયોને શિખર જેકેટ ધોઈ શક નવી ધોયું ખાટું કોઈ ટેડ હતો નહીં. ધંધાની વાતમાં શરમ નહીં, ધંધાની વાતમાં વાત નહીં. આ તો હેડો. થોડું ખાટું મેં કાંઈ જેટલા કીધું. કોઈ વાંધો નહીં. એ બધું લેવડો. આપણે સાઈડમાં કરી હેડો આગળ જવાનું. 3 દાડા થઈ ગયા. મારું બેટું 3 દાડા થઈ ગયા. આ ડોશી આવ્યો તો કોક કોમનો એ વળપડો. મારે તો એક તો આ લુગડો એ ચારજો પહેરવાનો. ઘરમાં 5 જોડી હતો તો દાડામાં 2 જોડી બદલું તે 5 જોડી તો આ છેલ્લીઓમાં વધ્યું છે. આ પહેરી ગાડીઓના બધું મેલું દાટ થયું છે. અને પાછું 11 વાગે તો મારે મિટિંગમાં જવાનું છે. ગામનો સરપંચ છું એટલે જવું તો પડે. અને મિટિંગમાં જવાનું ના નહીં, પણ મિટિંગમાં જઈને બેહું અને આજુબાજુના ગામના બધા સરપંચો આવું અને જોવું કે પશુભાઈ છે આટલા બધા ગંધાતા ફરવું શું લાગે. પશાભાઈની આબરૂ જેટલી જાય, પણ મારી હારી આ ડોશીને ખબર પડતી નહીં કે ડોહો સરપંચ શું તે કોક ગમે તે કોમ બોમ પડે ફટ લઈને વળીએ. આ તો બસ પિયરમાં જ છું શિખર આવશી સાણામાં. અને બપોર સુધી તો આવું ના. હમણાં 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી આવી જાય ને તારે તો મારા અડધા કલાકમાં જબ્બો ને ધોતી હુકાતો તો અડધો કલાક થાય. હુકાઈ જાય તો મારે સીધું ફટ લઈને પહેરીને એન્ટ્રી પાણી નેકર તો ફાવો હોયથી. કંટાળો છે બાપા. આમાં હારું શું કરું હું? કપડા ધોવડાઈ લો, કપડા ધોવડાઈ લો, કપડા. કપડો ધોવડાવે તો કેજો સરપંચ સાહેબ, 1 નંબર જોવું નહીં પડે તમારા.
ઇસ્ત્રી પરફ્યુમ બરફ્યુમ નાખીને બધું રેડી થઈને આવી જા. ઘડીએ નાખ્યું જ નાખી દે. એકદમ કેવું નહીં પડે. ઇસ્ત્રી એટલે એવું કે નવું કપડું તમે પહેર્યું છે એવી રીતે ધોઈને મસ્ત કરવામાં આવશે. અને આપણો ઘરનો બિઝનેસ છે. હું વાત કરો ફટાફટ આ જુઓ. એટલે આ તો મારા બાપ દાદા બધા જ બિઝનેસ કરતા હતા પણ કેવું છે આ તો વચ્ચે અમે છોડી દીધું ને અત્યારે પાછું અમે ચાલુ કર્યું છે. કમ્પ્લીટ ઇસ્ત્રી આવી આપણે ઘેર ધોઈએ એવું હા ઘેર ધોવા એટલે હું મારા કોમલ હાથોથી ધોઉં છું કપડા. માં ડોશી ધોવે એવું અરે ઈ નહીં એના કરતા સોરી એના કરતા હારું પણ એવું ના કહેવાય. એ તો તમારી ઘરવાળી કહેવાય. ના એ બધી બરાબર. વાતો ના. મારે 11 વાગે મીટિંગ માં જવાનું છે હમણાં પાછું સરપંચની. ફટ લઈને હું તમને નથી કહેતી આ બિઝનેસ કરવા જેવો છે. ઘરાકી- આ તો સરપંચ નું ઘર છે એટલે આપણને મસ્ત બધું મળે. જો કોમ હારું કરીને આલવાનું હા. તો જો 25 રૂપિયા કોક દાડો વધારે આલન ટેકો લ્યો. કર્યો ધંધામાં. અહીંયા ખાલી એ મારા ધોતી તો બીજું પડ્યું છે પણ ખાલી આટલો જબ્બો રહ્યો ને એ તમે ધોઈ આલો મને. વાંધો નહીં. પણ મારે જો 11 વાગે જવું હાલ જ પહેલું જ તમારું કોમ મુહૂર્તમાં 11 વાગે મને ઘેર આવજો તો મારે હું મીટિંગ માં જવાનું છે 11 વાગે. તમને 10 આપી દઉં હું કરો ચિંતા કરો ઓહો તમે. હારા દશાલો છે હાવ ત્યાર તમારે જે પૈસા તો એના તો ડબલ આલું કોઈ ચિંતા નહીં, કોઈ એમ ચિંતા નહીં વાંધો કરતા. ડબલ હા કપડા દોડાઈ લો કપડા. ભાઈ ભૂલ ના થાવ 11 વાગે મારા પછી મીટિંગ માં જવાનું મોડું થા કપડા ધોઈને એવું ચકચકાટ કરી દીધું ને અંતરના સ્પ્રે મારે અંતરના અને એ મેગ્નેટ પાછું ઓરિજિનલ પોણીમાં નાખી દીધું. બાજુમાં સરપંચ નાખો કાઈ બેસે ને મીટિંગ માં તો કે ના ભાઈ રે કોમ તો રેડી છે કારણ કે વ્યવસ્થિત કોમ કર્યું હોય તો આપણો ધંધો ગરાગી ગાય ગા હેડી આવશે. હા અલે હું કોમ છે પણ તારે અલે પણ આવો કે જલ્દી કોમ જલ્દી આવો. હા મારી કમ અલે આવો કા જોજો આ જોજો અહીંયા આવજો 1 મિનિટ. હું થયું પણ તારા કહેજે મને. અલે 1 મિનિટ તો. અલે હોબળો છો. અને મારી હારી હું સબુમાં પાર પાર કરા છો. અલે જોજો આ ચેન કેમ બંધ નહીં થતી યાર. જોજો આરખીટ જલ્દી કરી આપજો કે હું આ વાળી નાખી તારા હાથ તો જો તોય કળો મેલી મેલી એટલે હું ક્યાં માંગો છો તમે? દોય કણું વાજ્યું છે એટલે વળી જઈશ આ ચેન. તે હવે હું જ કરવાનું હું થાય છે મારા કદી એકાય બુસટનું બટન મેલ્યું છે કૂટી કૂટી છાપ બટન ભાજી નાખ્યો. એટલે તમે એવું ક્યાં માંગો છો કે હું બટનો તોડું છું એમ કા? કંટાળીને મારે આ ટી-શર્ટો પહેરવાનું ચાલુ કરવું પડ્યું. વાહ 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 તો હું શું કરવા કરું? તમે જ કરો ને આ બધું. તમે જ કરો એકલા હાની મેં કા હા પહેરાન લે. અલા હું થયો હું થયો હું થયો ઓ બાપા રે. સરપંચ ભાઈ અને એ પાછું સરપંચ તું છે મારી હારી તારા લીધા જોજે વખવા. મારા લીધે હું દીધું તમે જ્યારે ત્યારે મારું કેમ નામ લાવ્યા કરો છો? દાજીજુ હવે હું ચેન આખી કરે પછી વોશ કર્યું હોય ને ખોલ્યું હોય તો મને શું ખબર તમે ઇસ્ત્રી કરો છો? તાણ હું ઈ કરતો તો મને લાગ્યું હજુ ઇસ્ત્રી ગરમ કરવા મૂકી છે તમે. બળતા બળતા તો સેજ સેજ રહી ગયું છે પણ ડાઘો નહીં જાય એવો. હાય આખું કાળું કાળું થઈ ગયું છે. હું કરી હવે કયો કામ? સરપંચ ભાઈ આવતા ટાઈમ થઈ ગયો છે. હાલવા જવાનું હતું ઘેર હું હાલવા જાય. અલે કોક વિચારો હું તો કહું છું મને બાલા? સરપંચ સરપંચ. ભાઈ તૈયાર થઈ ગયો આપડે હા રેડી 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 ચકાચક? એકદમ જોવું જ ના પડે ને તમારે જોઈ લે જો. વાહ ભાઈ વાહ સન હા 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 હું ખુશ્બુ છે હા હે ને હું ખુશ્બુ છે જબરજસ્ત ભાઈ અંતર સોટી હતું એ તો હું તો મીટિંગ માં ખાલી બેહેન એટલે તો વાતો થઈ જાય આજુબાજુના ગામના સરપંચ હોય તમને યાદ કરે હા હા પૈસા પાછળ પેલો ડાગા તો જો બતાવજે જતો રહ્યો જતો રહ્યો કમ્પ્લીટ જતો રહ્યો તાર બૈડાનો ડાગ નહીં મારા પ્યારાનો ડાગ છે કમ્પ્લીટ જોઈ ના પડે. લાય હું જોઉં લાવજે હા હું વાળી આલું તમારે પણ વાળવું નહીં એ ડાયરેક્ટ આમાં ઘેર જઈને પહેરવું જ છે તમે આખા ગામના સરપંચ છો તમારે વળાયો ને ના ડાય હા કશું વાંધો નહીં તાણ કમ્પ્લીટ કરી આલ ને હેડ ભાઈ ખરો બાલા હે જો બાલા હર કઈ આવા ને તો બધા મારો લુગડો બધો તારો જ ધોવાનો તમે બધા અમને આપતા રહેજો તમે ચિંતા ના કરતા હોય તો અમે મસ્ત હા. રીતે કરીએ જ છીએ મારા એમ તો. હું- ક્યારેક ક્યારેક કોઈક ભૂલો થાય તો ભૂલો માફ કરતા હિકજો બીજું કોઈ નહીં કહેતી હું અને તો. સરપંચ આપણા મારા કામમાં જોવું નહીં પડે ચલા કા- પૈસા થી કેક અરે તમે મારું પહેલું ગ્રાહક છો ને કદી પૈસા લેવાય પહેલા ગ્રાહક ના કદી ના લેવાય ભાઈ ધંધામાં શરમ ના આવે કોઈ પણ ધંધામાં ભાઈ
સરપંચ તમે ગામના મુભી છો, સરપંચ છો, અને પહેલી વહેલી તમને ઇસ્ત્રી કરેલ પછી આખી જિંદગી પૈસા લેવાના જ છે કે તમારે ખરેખર પાસે? બોલકી યાર તું. ના. ના 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 તૈયાર થજો, મીટિંગ નું મોડું થાય. હાર કશો વાંધો નહીં હેડો. હો? હા, આવજો ભાઈ હો. અને ચિંતા ના કરતા તમે તાર બીજા કોઈના- ગામ ગયા, ગમે તે તમારા ઘરનું બરનું કામ હોય તો હું બેઠો છું. કશો અને વાંધો નહીં. સરપંચ ભાઈ તમે જો જતા હો ને તો કેજો બધાને કે અમે કરીએ છીએ આ બધું હો ને ઓકે, હા, કહેતા હા, રહેજો હા, હા હા. હાય, તારો ભા ગીતા ધબકારા વધી ગયા તા હું. તારો ભા બચી જા તો સરપંચ હતા હું. ગામનું નાક છે, ગપો હું કાઢી કર્યું નાખો. અને ખબર પડશે તો વિચારીશું હું કરીએ તું હબળ મારી વાત, બીજી માથાકૂટ કરાવો ને તારે બધો પેલો હાલાન બાલા ભરી લે, અઠવાડિયા સિવાય આ બાદ લમણો કરે જેવો ક્યાં છે. જઈશું પણ અરે મુઓ તો શોખ જહુ તાર ફઈના બઈના ઈ કે ગમે ત્યો. મારો મન આ એક ઘેર આવો ને તો પછી જલ્દી તું ફટાફટ ભરવાનું કર. હા. નકર રાડ આવશે સરપંચની તો. સરપંચ સાહેબ મજામાં? હા મજા 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 હું મજા. કહું છું બોલો ભાઈ. પેલું ગામમાં પેલું બનાવો કે યાર. હું અરે શું કહેવાય કે પેલું પાણી નહીં આવતું યાર, પેલો ગટરો છે વોશ કરાવો કે હમું બધું બગડ્યું છે આપ. હા તે ઘર હું વચ્ચે વસા વસ હા તે અત્યારે એની મીટિંગમાં જ જવું. કમ્પ્લીટ છે ને? આ એની મીટિંગમાં જ જવું. જેવી ગ્રાન્ટ પાસ થાય તરત જ આપણા ગામની અંદર બધી મીટિંગો, બધી ગટરો જેટલી હું જે તૂટી જાય, જે નવી બનાવવાની એ બધી થઈ જાય. એની ચિંતા કરશો નહીં તમે તાર. આપણા ગામમાં જેટલી ગટરો છું, જેટલી પાણીની લાઈનો છું, આ બાજુ જો પેલું ઘર જુઓ, પછી આ બાજુ આયરી લાઈન જુઓ, આ બાજુ પેલા ઘેર જુઓ, આ કોરે મોરે જેટલી ગટરો હોય ને એ બધી થઈ જાય. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. પિક્ચરનો બહુ શોખ હે ના કોઈ? હા પિક્ચરનો બહુ શોખ હે ના? ના ભાઈ, હું છો પિક્ચર જોઉં કે તો પુષ્પા જેવું પાસે છે ડિઝાઇન બનાવી છે મસ્ત. હા પુષ્પા જેવી ડિઝાઇન છે બનાવી છે પાછળ તારે. આની ડિઝાઇન આહા, જોવો તો ખરા પાછળ થેપો બે બાંડ હા તાણે આ જોવો. હું બનાવ્યું રે દોથું કાઢું લે સરપંચ શું ગામનો વાત કરું, દોથું કાઢું તમે ઉંમર થઈ અમારે બધું તમારે નાશ્યો સરપંચ પણ સાહેબ. દોથું કાઢું દોત અલ્યા પણ હું છે એ તો કે મને આ જો આ થપ્પુ કા મરાયું છે. પણ હરો થપ્પો માર્યો આ જો આમ કા મેં થપ્પુ જોડે હોય પણ- ખબર છે પણ કે ડિઝાઇન બનાવી હોય. પણ ચો છે પણ મને બતાય તો ખરો તો મને ખબર પડે. શિખર શરીર એટલું ખોય છે ને આપણે આખા ગામનું ખાઈ કઈ ભેગું કર્યું છે પેટમાં પાવ. એ રિશ્વત ખાવાની વાત ના કર, હું એક રૂપિયો ગામનો નહીં લેતો. આ જો દેખો ને. તો મને તો કોઈ દેખાતું નહીં. નહીં દેખાતું મને તો દેખાય તો જે બરોબર એક મિનિટ. શું કર્યું આ જો આ થપ્પો નહીં પાડેલું. અલ્યા તારી આ તો મારા બેટાને સ્ત્રીનું નિશાન છે. ઓહો લે. આ સ્ત્રીનું નિશાન છે. અલ્યા સારું કર્યું છોકરા, તું મને કહી દીધું કે નકા હું તો અત્યારે મીટિંગમાં જતો હતો અને મીટિંગમાં જોત નતો. મારી આજુબાજુના ગામમાં કેટલા આવત બધા સરપંચો, આ ખાલી પાછળ જોવત ને તો મારી આબરૂના કોકરા થઈ જોત. મને તો એવું લાગ્યું કે સરપંચ તમે ડિઝાઇન બનાવી છે. ડિઝાઇન નહીં મલાઈ. આ બાલ્યો ખરો કે એને ઈકન આ ધોવા આલ્યું તું બાલ્યાને જોડે. એ નહીં? ઓહો. એ જેકેટ તો મેં ધોવા આલ્યું છે. એને બાલ્યાને ધોવા આલ્યું તો આ એને કોઈક નાટક કરેલું છે. સારું મારે કર્યું. જો. હા અરે ઓ આ તો જબ્બો બળી ગયો છે તમારો. હા? તાણે અરે હું તો મને design કરી છે. બાલ્યા પણ ફોન તો લાવ મારો. કે ચલી માર ફટાફટ. બાલ્યા અમાય આવું છે આવું છે આવું છે. શું થયું છે ઈયોને? કોઈ થયું છે હું સરપંચને? પુષ્પા છું લે, ગામનો સરપંચ છું. સરપંચ પણ સરપંચ સાહેબ મારું ભૂલ થઈ જાય, હું કરું કયો? અલ્યા ભૂલ થઈ ગઈ તો તારા એકડ હું લેવા આવ્યો તો મને જેમ કહેવાતું નતું કે સરપંચ સાહેબ મારાથી એક ભૂલ થઈ ગઈ હે અને તું ડાયરેક્ટ સીધું પડીકું વાળીને મને હાલી દીધું. પણ મને તમારાથી બીક લાગતી હતી સરપંચ સાહેબ. અલ્યા બીક તો ગમે તેથી લાગતી હોય પણ તમે કયો ને તો કોઈ મહિના નાખ. સરપંચ સાહેબ અમારી ભૂલ થઈ આ ગઈ. ભૂલ કરીએ ને તમે આમાં તમારું આજથી રેશન કાર્ડમાં નોમ બંધ થઈ ના, જાય. સરપંચ જો, પછી ઘઉં ચોખા જે મળું છું ને એ કંટ્રોલ ના બંધ, પોણીની લાઈન આવે છે ગોમની એ સરપંચ ભાઈ, બંધ, સરપંચ. ગટરની લાઈન કાયદેસર ડૂચો મરાઈ દઉં. ગટરનું પોણી એ તમારે વૈકનથી નહીં નીકળે. સરપંચ આટલું બધું હું કામ? આ ભૂલ કરીને એની તમારી સજા છે મોટી. પણ આજ પછી કદી નહીં, હું એવું જ પહેરણ તો નવું લઈ આલું. આ બ્રાન્ડ છે, બ્રાન્ડ છે. આ બધું નહીં મળે તમને કદી. સરપંચ ભાઈ, સરપંચ ભાઈ, સાહેબ, તું મારી હારી બારી કૂટાયું મારી હું પેલી ભૂલ છે? ચેન દોસ્તી જેકેટની. તો મને હું ખબર તમે ઇસ્ત્રી કરો તમારે એટલે અક્કલ ના પહોંચે કે પૂરું કામ કરીને બહાર નવા આવીએ. નવા ધંધા ગાલ્યાથી દેખાય, ધંધામાં મારા ઠા નહીં પડતો. હવે હું કરીએ? તાને હું લે મેલમ
જવાથી હારી લોહી પીવા આવ્યો છે સોફેથી કંટાળી ગયો છું ચિકન તારા પગ પડ્યા નો ભમરા ફરી વળ્યા છે કું શિકર ભમરાડી હતી કું કશું એક જ ધંધામાં શેર નહીં આપતો એટલે ખોળવા દે કોઈક બીજો ધંધો વાળું બેહી રહે તો હું પૂરું થશે આ પોણી બોણી બધા હું તો કહું છું હેડ વિનગર ભાડા રવા જતો રહીએ મફળીઓ બફળીઓ વેચ્યું એવું હતું તાને હું શિયાળાની